નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક ગોલ. આજે આપણે આઈસ એપ્લિકેશન વર્સિસ હોટ ફોર્મેન્ટેશન એટલે કે બરફનો શેક ક્યારે કરવો અથવા ગરમ પાણી અથવા ગરમ થેલીનો શેક ક્યારે કરવો એ વિશે ચર્ચા કરીશું. તો દર્દીઓને ખૂબ જ કોમન ક્વેશ્ચન હોય છે કે સાહેબ ઠંડો શેક ક્યારે કરવો, ગરમ શેક ક્યારે કરવો, આઈસ ક્યારે લગાવવું કે ગરમ બેગ ક્યારે એપ્લાય કરવી, તો એ વિશે ચર્ચા. આઈસ એપ્લિકેશન એટલે કે ઠંડો શેક ક્યારે કરવો જોઈએ. તો એક્યુટ ઇન્જરી એટલે કે પડી ગયા લાગેલું હોય એના 2 થી 3 દિવસ એટલે કે 48 to 72 અવર્સમાં ઇન્જરી થઈ હોય, સોજો આવેલું હોય, રેડનેસ આવેલું હોય, એમાં આઈસ પેક એપ્લિકેશન કરવું જોઈએ. આઈસ એપ્લિકેશનની મિકેનિઝમ છે એ વાઝો કન્સ્ટ્રિક્શન કરે છે એટલે કે પર્ટિક્યુલર એરિયામાં બ્લડ ફ્લો પહોંચતો અટકાવે છે, એટલે સ્વેલિંગ ઓછું થાય છે, રેડનેસ ઓછી થાય છે અને એનાલ્જેસિક્સ એટલે કે પેન ઓછું કરવાનું કામ કરે છે. કયા કેસમાં આઈસ એપ્લિકેશન કરવું જોઈએ? તો કોમન ઇન્જરી છે, એન્કલ સ્પ્રેન, ની લિગામેન્ટ સ્પ્રેન, નીમાં સ્વેલિંગ આવેલું હોય, તેમજ હેવી રનિંગ કર્યા પછી મસલમાં સોરનેસ હોય, મેરાથોન કર્યા પછી, હેવી એક્સરસાઇઝ કર્યા પછી આઈસ એપ્લિકેશન કરવું જોઈએ. તેમજ ગાઉટ જેવી કન્ડિશનમાં જેમાં આર્થરાઇટિસમાં પર્ટિક્યુલર જોઈન્ટમાં ઇન્ફ્લામેશન સોજો હોય તો આઈસ એપ્લિકેશન કરવું જોઈએ. આઈસ પેક રેડીમેડ માર્કેટમાં અવેલેબલ હોય છે, તે 10 થી 15 મિનિટ દિવસમાં 3 વાર આઈસનો શેક કરવો જોઈએ. આઈસ એપ્લિકેશનના અમુક કોન્ટ્રાઇન્ડિકેશન છે, જેમાં ડાયાબિટીક ન્યુરોપેથીવાળા પેશન્ટ એટલે કે જેને સેન્સેશન ઓછા હોય એમાં કેરફુલી કરવું જોઈએ. તેમજ ડીવીટી એટલે કે બ્લડ ક્લોટ શરીરમાં થતું હોય એવા કેસમાં આઈસ એપ્લિકેશન કેરફુલી કરવું જોઈએ. હવે ગરમ પાણી અથવા ગરમ થેલીનો શેક હોટ ફોર્મેન્ટેશન ક્યારે કરવું જોઈએ એ ચર્ચા કરીશું. તો હોટ ફોર્મેન્ટેશન ક્રોનિક ઇન્જરી એટલે કે 3 દિવસ કરતાં વધારે કોઈ ઈજા થયેલી હોય અથવા દુખાવો 3 દિવસ 72 અવર્સ કરતાં વધારે હોય એવા કેસમાં કરવો જોઈએ. હોટ ફોર્મેન્ટેશન અથવા ગરમ થેલીના શેકની મિકેનિઝમ ઓફ એક્શન છે એ વાઝો ડાયલેટેશન કરે છે એટલે કે પર્ટિક્યુલર એરિયામાં બ્લડ ફ્લો વધારે છે, જે મસલ સ્પાઝમ થયેલ હોય, સ્ટીફનેસ થયેલ હોય એને ઓછો કરે છે. એક્ઝામ્પલ તરીકે લો બેક પેન એટલે કે લાંબા સમયથી કમરનો દુખાવો હોય, લાંબા સમયથી નેક પેન અથવા ગરદનનો દુખાવો હોય, તેમજ ક્રોનિક શોલ્ડર પેન એટલે ખભાના સ્નાયુનો દુખાવો લાંબા સમયથી હોય, તેમજ ટેનિસ એલ્બો એટલે કે કોણીનું હાડકું લાંબા સમયથી સોજેલું હોય એમાં દુખાવો હોય એવા કેસમાં હોટ એપ્લિકેશન વધારે અસર કરે છે. હોટ એપ્લિકેશન માટે માર્કેટમાં રેડીમેડ હોટ વોટર બેગ મળે છે, એ દિવસમાં 5 થી 10 મિનિટ 3 વાર એપ્લાય કરવું જોઈએ. હોટ એપ્લિકેશનના અમુક કોન્ટ્રાઇન્ડિકેશન છે, જેમાં ડાયાબિટીક ન્યુરોપેથી એટલે કે ડાયાબિટીકવાળા પેશન્ટમાં જેમાં સેન્સેશન ઓછા હોય એવા કેસમાં ચામડી બળવાની શક્યતા વધારે હોય છે, એમાં કેરફુલી કરવું જોઈએ. તેમજ સ્કિન એલર્જી એટલે કે સ્કિનમાં ડર્મેટાઇટિસ અથવા એલર્જી હોય તો એવા કેસમાં હોટ એપ્લિકેશન કરવામાં કાળજી રાખવી જોઈએ. થેન્ક યુ.